આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનો ગુરુ વિચારે ના હુજૂરે. મનથી પણ કોઈ જીવનો વિચારે ના હુજૂરે. સામાની ઉપકારિક બુદ્ધિ અહિંસક ચિત મન મુજોરે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતન હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. વાણીથી શીતલ માધુરી બેલાડે તે મોટોરે. વાણીથી શીતલ માધુરી વેલાડે ના ઉટોરે. લોકોની સુખ આપે તેવા કાયાથી ચૂકજો શોરે. લોકોને સુખ આપે તેવા કાયાથી ભૂખજો શોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. લક્ષ્મી ગમની તે ગંગામાં મેલ બનારું પુનિયુરે. લક્ષ્મી ગમને તે રંગાર બેલવનારું પુણ્યો રે. પુણ્યોપાજક સત્સંગ માર્ગે કરછીદનની દોજોરે. પુણ્યોપાજક સત્સંગ માર્ગે કરજે દને હો જોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોતો હુજૂરે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો કોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. જય સચ્ચિદાનંદ. करो दोनों सिस्टर. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વતન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને
हे दादा भगवान, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય કે દુબા પ્રત્યેના અનુદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દીદારી ઉપદેશ સાધુ साध्वी के आचार्य अवनवाद, अपराध, अविनय ना करने की परम शक्ति आपो. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી જીવાત્માનો પ્રત્યે અભાવ તિરસ્કાર ના કિયા જાય, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિ ના અનુદાય એવી પરમ શક્તિ આપો. हे दादा भगवान, મને કોઈ પણ દેદારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીની ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીની ભાષા બોલે તો મને મૃદુરુચિ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી જીવાત્માનો સ્ત્રી પુરુષ અગ્રના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ના કિયા જાય, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસે ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામેનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ના કિયા જાય, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિ અનુદાય અવનવાદ, અવિનય હે દાદા ભગવાન, મને સતત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. श्रीमत बुलाइए. जय सच्चिदानंद. जय नमो सच्चिदानंद. पितृगाय. नमो वित्रागाय. नमो वरिहंताणं. नमो નમો अरिहंताय. અરિહંતાણં. नमो सिद्धाणं. नमो सद्दानं. સિદ્ધાણં. नमो आयरीयाणं. नमो आय. નમો આયરિયાણં. नमो वज्रायाणं. नमो નમો वत्तान. વત્સાયાણં. नमो लोयसवसाहुणं. नमो लोवे લોય सवसा. સવસાહુણં. ऐसो पंचनमुक्कारो. ऐसो એસો पंच नमस्कारो. નમુકારો. सर्वपापप्रणाशनो. सौवपावनाशनो. मंगलाणं च सर्वेषां. मंगलानं च सर्वेषां. સવેસે परमं हवै मंगलम्. परमं हवै મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते ભગવતે वासुदेवाय. વાસુદેવાય. ओम नमः शिवाय. ओम नमः शिवाय. શિવાય. जय सच्चिदानंद. जय જય सच्चिदानंद. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. ओके मोनिका. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसुम से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है. मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी. जय मैं बराबर सच्चिदानंद. उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं.
हे दादा भगवान, मैं आगे अपने माता पिता की आज्ञा सुनो और उन्हें कभी भी अहंकार से जवाब न दूं, ऐसी परम शक्ति आप। जय सच्चिदानंद। दक्ष हे राजा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन हे दादा भगवान, हे हे दादा हे दादा भगवान, भगवान, हमने आपके बच्चे हम हम है हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के के हैं है सच्चे, सच्चे, भी है कच्चे, फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे। अच्छे। जय सच्चिदानंद। दिव्या बहन, आपको वेकेशन है कि किंडरगार्टन चलता है? किंडरगार्टन चलता है। चलता है। अरे वाह, हिंदी बोलती है। अभी तो आ जाएंगे। तो एवरीडे जाना पड़ता है? દરરોજના જવાનું થાય છે? નહીં થતું, કેટલા દિવસ જવાનું થાય છે? થોડા દિવસે સોમવાર બુધવાર સોમવાર બુધવાર શુક્ર શુક્રવાર હા? સોમવાર બુધવાર શુક્રવાર જવાનું. So Okay. 3 days Alternate. in the week. Alternate days. No. સોમવાર, બુધવાર, શુક્રવાર. 3 days. Okay. Very good. તો આજ નતું જવાનું? હા રજા છે આજે? હા હા? આજે તો વેનસડે છે, બુધવાર છે. હવે જવાનું. હવે જવાનું. હજી વાર છે તમારે. હું ભૂલી ગયો, તમારે 9 વાગે છે હજી. ઓકે, હજી 8 જ થાય છે તમારે. ઓકે 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 ઓકે. તો દિવ્યાબેન, આર યુ હેપી? હા આર યુ હેપી? હા ઓકે, વેરી ગુડ. વાય? કેમ હેપી છો તમે? કે હમણાં સ્પ્રિંગ ચાલે છે. ઓકે. બીજું? બસ એટલું જ છે. શું છે બીજું? નથી. અક્ષય કાકા શું કહે છે? બીજું કઈ નહીં, બસ એટલું જ છે. પેલું શું હતું? મને બરાબર સંભળાણું નહીં. સ્પ્રિંગ ચાલે છે. શું ચાલે છે? સ્પ્રિંગ સીઝન. स्प्रिंग सीजन। फ्लावर्स जो हम मजे Spring season. आप फ्लावर देखते हैं? હા कौन सा फ्लावर है आप बाद में बताना हमको, आपका घर के आसपास। ओके, कल बताना। कल तो छुट्टी है ना, कल बताना कि आपके आसपास फ्लावर्स कौन सा है। ओके। ये मोनिका दीदी तो बहुत नोटी है, वो खेत नहीं। में जाके आती है तो भी फोटो लेके नहीं आती है। क्या करेगा? कुछ को किसी को पढ़ने का नहीं है, पढ़ाने का नहीं है, क्या करेगा दादा? ओके। दक्ष, दादा सेपरेशन प्रेयर रहेगा। क्या बोला? सेपरेशन प्रेयर। સેપરેટ. हाँ वही बोला ना दक्ष। हाँ हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष टेम्पररी है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। करिश्मा, જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, કરિશ્મા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, કરિશ્મા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન,
તમે રિયલ છો, કરિશ્મા રિલેટિવ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, વેરી ગુડ. તો આપણે અમને ટ્રાય કરીએ. દિવ્યાબેનને આવડે છે આ? દિવ્યાબેન બોલો, પપ્પા હેલ્પ કરશે. ઓકે, તો ડેડી બોલાવે છે. હે હે શુદ્ધાત્મા દાદા ભગવાન બોલો. હે દાદા ભગવાન. ઓકે, આપણે શ્રેયા દીદી હેલ્પ કરશે. શ્રેયા દીદી હેલ્પ કરો. हे शुद्धात्मा दादा भगवान, શુદ્ધાત્મા દાદા ભગવાન. છો બોલો. તમે રિપીટ. તમે real છો. છો. પ્રિયા જુદી છે. દિવ્યા કેવી? દિવ્યા જુદી છે. દિવ્યા હે જુદી શુદ્ધાત્મા છે. શ્રેયા તારે દિવ્યા બોલવાનું. ઓકે, हे ઓકે, ગો. शुद्धात्मा दादा શુદ્ધાત્મા દાદા ભગવાન. છો ના કપાઈ ગયો અવાજ. રિપીટ કરો. એ શ્રેયા તારું કપાઈ જાય છે. તમે રિયલ છો, હા, નવલું છો. દિવ્યા રિલેટિવ છે. દાદા ભગવાન. શુદ્ધાત્મા દાદા ભગવાન. તમે પરમનન્ટ છો, પરફેક્ટ છો. અને દિવ્યા કેવી છે? હેલ્પ શ્રેયા. દિવ્યા ટેમ્પરરી છે. દિવ્યા ટેમ્પરરી છે. वेरी गुड. જય ओके, कल श्रेया आपका होमवर्क तैयार है कि नहीं है? હા થેન્ક યુ દિવ્યા. बोलो. अ, हाँ होमवर्क ये था कि मुझको रिसर्च करना था हांगकांग के बारे में। तो वहाँ वहाँ के ओशन, हांगकांग is surrounded by the South China Sea on all sides except north। और स्पेशलिटीज उनका, उनकी फूड, कॉफी शॉप और स्टीम्ड बन्स उनके फूड में स्पेशलिटी। और उनकी नेटिव लैंग्वेज चाइनीज है। करेंसी में हांगकांग डॉलर करेंसी यूज करते हैं। और कल्चर इज अ मिक्स ऑफ चाइनीज एंड वेस्टर्न इन्फ्लुएंस। Very good. And Indonesia is surrounded by कौन सा ओशन है? इंडोनेशिया। वो होमवर्क था ना, किसको मालूम है? हाँ। श्रेया नहीं मालूम है? દાદા ઇન્ડિયન. हाँ, દાદા ઇન્ડિયન ઓશન. यस, वेरी गुड. और પેસિફિક. नो, पैसिफिक तो बहुत दूर है. ओके, कल का होमवर्क है श्रेया के. और दूसरा आपको सुविनियर बताने का था ना इंडोनेशिया का. हाँ वो फूई को दिया है, उनको चाहिए चाहिए था तो फिर आज किसको दिया? मेरे फूई आए थे घर पे तो फिर उनको चाहिए था तो फोन को तो बोला मैंने फोटो करके भेजना हमको, तो कल दिखाएगा सबको. ओके. और दूसरा क्या था? तीसरा होमवर्क. इतना दिन 9 दिन कैसा क्या खाया? दाल भात शाक रोटली खाया क्या नहीं? हाँ खाया था। किधर वो मिलता है उधर? वो एरिया में मुझको इंडियन रेस्टोरेंट मिल जाती थी तो फिर एवरी डे? हाँ
सुबह शाम ब्रेकफास्ट होटल पे और फिर लंच और डिनर वहाँ। वेरी गुड। ओके, ब्रेकफास्ट में तो इंडोनेशिया ट्रॉपिकल कंट्री है, कौन सा नया फ्रूट्स आपने खाया? मस्क मेलन खाया था और हाँ, वाटर मस्क मेलन और वाटरमेलन ही खाया था। दूसरा कोई था ही नहीं टेबल पे? पाइनएप्पल नहीं था? नहीं, पापा ने इधर इधर के मम्मी किधर है? मम्मी को भी क्विज कर, मम्मी है घर पे? हाँ, उसको बुलाओ, उसको भी क्विज करेगा। दिव्या, ये श्रेया दीदी बाली इंडोनेशिया में वेकेशन में गई थी। ओके, तो हम सब क्विज करते हैं, क्या देखा क्या नहीं देखा। बहुत कुछ नहीं देखा, अच्छा। जैसे सारे दिन आंख पे बंद होती थी और घूमते थे। ओके ओके ओके, तो एक एक इन ओके, दूसरा क्या? एनीवे, और इंडोनेशिया का कल्चर कौन सा है? कोई मालूम नहीं ए, है। ओके, इंडोनेशिया का सब आइलैंड्स है, उसमें बाली है, वो दैट्स ओनली हिंदुइज्म इन देयर, दूसरा सब मुस्लिम के है। अरे हम तो जकार्ता जाते थे ना, इसलिए हम बाली भी घूम के आते थे। एनीवे, ओके, चलो अभी दूसरा क्या करेगा? दूसरा किसी का होमवर्क था? नहीं था। ओके, तो अभी हम केशव दादा, ये इन लोग सब वेकेशन में क्या क्या नॉन स्टडी का स्टडी किया? कि मोनिका खेत में जाके 10 वेजिटेबल्स का नाम दिया, तो एक भी फोटो नहीं है, क्या करेगा? तो ओके, पायल नेक्स्ट मासी, टाइम। हाँ पायल मासी, जय सच्चिदानंद केशवानंद जी। ओके, सुबह सुबह होटल में कौन सा फ्रूट्स था? ये श्रेया ने तो एक ही कॉर्नर में देखा था, 2 ही फ्रूट देखा है। हाँ, वहाँ पे मतलब लिमिटेड वो लोग फूड देते थे मॉर्निंग ब्रेकफास्ट में। सो वाटरमेलन, पपाया एंड मस्क मेलन, बस उतने 3 ही फ्रूट्स देते थे। ओ दैट्स ऑल। ओके या ओके, हम जाते थे तो 10 टाइप्स, 15 टाइप्स का फ्रूट्स होते थे। हाँ, फ्रूट्स वहाँ पे बहुत ही अच्छे मिलते थे। बाहर हम लोग देखे तो ऑरेंजेस, एंड देन वहाँ का जो फेमस वो था, वो कोकोनट वाटर बहुत ही वहाँ पे अच्छा था। नॉट इन अपार्ट फ्रॉम फ्रूट में, मतलब कोकोनट वाटर वहाँ पे इतना बड़ा साइज का था। तो कोकोनट वाटर वहाँ पे बेस्ट स्पेशलिटी है। अच्छा, और फ्रूट्स तो मिल जाते थे, बनाना, ऑरेंजेस और वो सब तो मिल जाते थे। नहीं, वो तो सेम होता है, आपको ट्रॉपिकल हाँ ट्रॉपिकल फ्रूट्स करने का है। एनीवे, तो वाटरमेलन आप एवरीडे पीते थे? हाँ, हम लोग डेली ब्रेकफास्ट में वाटरमेलन और मस्क मेलन, वो हम लोग फ्रूट प्लेट तो आती थी तो हम खा लेते थे। उधर तोड़ते थे और फ्रेश देते थे वाटर? हाँ हाँ हाँ। अच्छा, बाहर बाहर कभी पिया बाहर वाटरमेलन, ट्रिप में गए तब? नहीं हाँ, नहीं, बाहर तो नहीं। आप ट्रिप में जाते लंच, थे? हाँ जाते थे। हम थोड़ा ये कुछ भी ऐसे सॉलिड फूड मिलता था, राइस या वैसे, तो वो खा लेते थे क्योंकि नहीं, पर मॉर्निंग में जा। श्रेया तो बोला है खाली एक ही जगह गए कहीं म्यूजियम में, दैट्स ऑल। 9 दिन में खाली म्यूजियम में, सारा 9 दिन म्यूजियम में आप ठहरे थे?
नहीं, हम लोग एक दिन म्यूजियम था, फिर वहाँ का कल्चर बाटिक पेंटिंग था, तो बाटिक म्यूजियम पूरा एक्सप्लोर किया था कि वो लोग बाटिक वर्क कैसे करते थे, तो वो वहां पे देखा था। फिर गोल्ड और सिल्वर ज्वेलरी वो लोग कैसे बनाते थे, तो वो हम लोग ने देखा था। फिर हम लोग फिर उसी कंटिन्यू पार्ट में मंकी फॉरेस्ट गए थे। सो मंकी फॉरेस्ट भी बहुत ही वहां पे अच्छा था, बहुत ग्रीनरी थी, और मंकीज का भी एक अलग ही रहने का था फॉरेस्ट में। तो वहाँ वो हम लोग ने देखा। ओके, वेरी गुड। और दूसरा फिर कुछ याद आए तो बताना। और आप बीच तो उधर तो बहुत पास में होगा ना, बीच तो। हाँ, बीच थोड़ा लंबा था, लेकिन हम लोग गए थे बीच, बीच पे भी वेरी वहां गुड। पे श्रेया, गए थे। श्रेया, हम्म। ये मम्मी इतना बताया तो आप क्यों नहीं बता सकते किधर किधर चल दी? हाँ, इसने इसने तो वो स्नोरकेलिंग भी किया था, वो अंडर वाटर क्या क्या उसने सब एक्सप्लोर भी किया था। फिशेस है, कोरल आइलैंड, मतलब वो भी टर्टल्स, सब उसने लाइव देखा था। हाँ, वेरी स्नॉर्कलिंग बोलते हैं उसके, स्नॉर्कलिंग। स्नोर्कलिंग। वो Thing. वो भी हमने आपको नहीं बताया उन लोग। श्रेया ने। श्रेया, इसने तो बहुत अच्छी तरीके से सब देखा था, बहुत अच्छा उसने किया था, और ऐसे सब लगता नहीं आपने डिफरेंट। देखा था, उसने नहीं देखा था। मैं तो कर ही नहीं पाई थी, इसने तो स्विमिंग सीखा था, इसलिए इसने तो बहुत अच्छे से किया। तो हमको सब कुछ बताया तो नहीं। हाँ, ओके। थैंक यू पायल मासी। जय देखो सच्चिदानंद। नाउ मोनिका, हाँ। करिश्मा, दाक्ष, तक से आप मालूम पड़ा कि व्हेन यू गो आउट, ओके, कल बताया था दीपक दादा ने कि हम पैसा खर्च के जाता है तो उसका फायदा कर लेने आते। So this is, see how she explained, श्रेया। हाँ, क्यों ऐसा नहीं आता है आपको? आता है। Now write an essay on this one paper, one page essay, राइट, whatever your mama said. ओके। तो अभी your अभी you वेकेशन है तो कर सकेगी। राइट राइट राइट, तो सब मम्मी के साथ बैठ के लेकिन अच्छी तरह से लिखाओ। और दिस रिमाइंड्स मी कि दीपक दादा, अभी स्कूल चालू होगा तो अभी स्टोरी टेलिंग, एवरीबॉडी विल हैव टू स्टोरी टेलिंग। यू आर वेरी बैड इन ऑब्जर्विंग इन ऑल दैट, ओके। सो हमको याद कराना मोनिका कि वी विल डू हाँ। स्टोरी टेलिंग, ओके, क्योंकि यू हैव टू हैव डिटेल इंफॉर्मेशन ना। हाँ, हाँ। storytelling, it could be related to your visit to some place also. It's say if you राइट। visited your uncle's place, auntie place, brother's place, गार्डन गए, वहां का भी आप बता सकते हो। और स्टोरी टेलिंग में तो आपका हिस्ट्री, आपको हिस्ट्री तो नहीं है, जिस हिस्ट्री पढ़ते हैं वो स्टोरी नहीं बता है ना, इन सकते। लोगों को हिस्ट्री होता है। नहीं नहीं, मोनिका तो नहीं है हिस्ट्री ना। मोनिका अभी is नहीं ना, bachelor. स्टिल अभी अभी है। No, only four subjects she has. That's it. या ना। Yeah, yeah. Okay, दिव्या, आपको भी जो किंडरगार्टन में जो स्टोरी टेलिंग करने का है ना, इधर भी करना पड़ेगा, ओके? वेरी गुड, वेरी गुड। सो कुछ भी हो सकता है, साइंस में भी वो करता है, ओके? इफ यू स्टडी on Newton's third law of motion, you can story who was Newton, how he did it. जो पढ़ते हो अभी स्टोरी टेलिंग करना पड़ेगा, अदरवाइज ये नहीं चलेगा आपका। ये brain has to open out in seeing, watching, learning, and then also कि आप क्या पढ़ते हैं उसे उसमें कैसे स्टोरी बना सकते हैं, वो करेगा ना, ओके? then you learn the subject and
एग्जाम के पहले भी रिवीजन नहीं करना भाई, क्योंकि वो स्टोरी तो याद आती जाती है. ओके, स्टोरी कम्स ऑटोमेटिकली. You ठीक है remember. ना? और लिखना पेपर में. Doesn't matter even if it is 15 lines. ओके, या अभी ये याद करना पड़ेगा हमको कि वी हैव टू डू स्टोरी टेलिंग. ओके, तो अभी तो ऑलमोस्ट टाइम हो गया है. ओ केशव दादा, उन लोगों को कोई क्वेश्चन है आपको? वेकेशन में मोनिका खेत में गई थी, करिश्मा खेत में गई थी, दक्ष शिविर में और खेत में गए थे, हिताक्षी बा नवीन दादा का सत्संग में गए थे. बहुत अच्छा, बहुत अच्छा. क्योंकि बाहर निकलने से क्या होता है कि ऑब्जर्वेशन होता है, और ऑब्जर्वेशन करने से क्या होता है, वो प्रैक्टिकली हमको दिखाई देता है. सीइंग इज बिलीविंग. अगर आप देखोगे तो आपको पता चलेगा कि भाई ये क्या होता है. कोई हमको बताए, इंस्टेड ऑफ हम खुद अपनी आंखों से देखें. तो देखने से क्या होता है कि हमको हमारा विजन और क्लियर होता है, हमारा माइंड क्लियर होता है, हमारा माइंड का डेवलपमेंट होता है. तो जब भी बाहर जाना निकलना चाहिए. तो इवन दादा भगवान भी जब बाहर निकलते थे तो पूरा ऑब्जर्वेशन करते थे. हमसे भी पूछते थे कि आपने क्या देखा, क्या देखा. उसमें से पता चलता है कि हाउ मच यू आर ऑब्जर्विंग. वेन एवर यू गो आउट, आपका एक एक पल बहुत कीमती होता है. और एक एक पल इतना कीमती होता है. आप बाहर निकले, पैसा खर्चा किया, तो उसमें से क्या लर्न किया, क्या क्या एक्सपीरियंस हुआ, वो तो हम आके उस जमाने में तो आके पूरी स्टोरी लिखते थे नोटबुक में. और फिर जैसे ही लिखने बैठते हैं तो पूरा विजन इतना क्लियर होता है कि हर एक चीज हमारी आंखों के सामने आती है. वर्बली से जब भी लिखने बैठो तो एक एक फोटो गिरता है. तो फोटो गिरने से, लिखने से इतना अच्छा ऑब्जर्वेशन होता है कि हमको ये मौका मिस नहीं करना चाहिए. हम तो जब भी बाहर जाते थे, निकलते थे, फिर आके वापस वो उसका पूरा ऐसे बनाते थे कि हमने क्या देखा. और फिर हमको स्कूल टीचर्स लेके जाते थे और एग्जामिनेशन में वो आता था तो हम पूरा का पूरा पेजेस भर डालते थे. तो सीइंग इज बिलीविंग. ऑब्जर्वेशन करने का, ऑब्जर्वेशन करने से हर एक चीज हमारे माइंड में क्लियर होती है. और हमको लिखने से और क्या फायदा होता है कि लिखने से आप जो जो भी मोमेंट्स भूल जाते हैं ना, वो लिखते समय सब याद आ जाते हैं. तो लिखने से इतना बड़ा फायदा होता है. तो जब भी आप बाहर जाओ तो आके पूरा लिखने का, वो पूरा एक एक ऑब्जर्वेशन आपकी आंखों के सामने आ जाएगा. बरोबर है. हाँ. ओके, सो करिश्मा, मम्मी मम्मी के साथ बैठ के हो, आप भी लिखो. मोनिका, आप भी लिखो. श्रेया को तो दे दिया. दिव्या, आपको स्टोरी टेलिंग जब होता है तब बताना. दक्ष, आप शिबिर के बारे में लिखो. ओके. हाँ. हिताक्षी बा, आप ये प्लांट के बारे में देखो. क्या बोलते हैं हिताक्षी बा, क्या बोला हमको? यू शुड राइट इन इंग्लिश, हमको तकलीफ होता है. बोलो. हम ये कह रहे थे कि वैक्सीन स्टार्ट हुआ उससे पहले मैं मेरे मौसी के फार्म पर गए थे. जब महेश आनंद परेशानी से आए थे तब मेरे मौसी के खेत में गए थे सुबह से शाम. अच्छा, तो अब अभी बताते हैं, अभी बताते फिर हैं. बोला नहीं. कब आए थे उन लोग? वो वैसे अप्रैल में आए थे, अप्रैल के एंडिंग में. तो आपका मासी मैं का अप्रैल खेत. मिडल में आए. ओके, मासी का कल बताना. मासी का खेत में क्या देखा, क्या उगता है? हाँ, चलो, ये सब खेत वाले आओ. एक ही केशवदाद, एक ही इधर लड़की है, वो खेत में नहीं जाती कि क्या करेगा श्रेयाओं को? किसको उधर किधर शिप करेगा श्रेयाओं को? उसने कंट्री लाइफ भी नहीं देखा है. और नहीं, कल मोनिका, कल हाँ. बताना कंट्री लाइफ कैसा है. आपने कितना दिन कंट्री लाइफ में रहा था? मैंने 20 days रही थी. तो टुमारो योर स्टोरी टेलिंग ऑन कंट्री लाइफ. हाँ. ओके. सुबह कितना बजे? 4 बजे उठ के बर्ड्स सुनते थे कि नहीं? हाँ, सुबह डोंट अपने आप डोंट अलार्म बजता.
अभी मत बताओ। हाँ कल कल आपका स्टोरी देखे, अभी देखता है कि आप पायल मासी जैसा है क्या नहीं, स्टोरी टेलिंग हाँ वेरी गुड। दूसरा केशव दादा ने क्या बोला, स्टोरी टेलिंग में क्या होता है? नहीं, वो उसमें ऑब्जर्वेशन होता है ना, तो स्टोरी टेलिंग लिखने से क्या होता है कि हर एक चीज आंखों के सामने आ जाती है। लिखने में बहुत बड़ी ताकत है। तो हर एक चीज जो जो भी लिखने लिखने बैठते हैं तो कोई भी चीज मिस नहीं हो जाती है, सब एक एक करके आंखों के सामने आती जाती है। तो लिखना बहुत अच्छा होता है। और लिखने से क्या होता है कि हमारा विजन भी क्लियर होता जाता है, हमारा माइंड क्लियर होता है। वैसे वैसे रिकलेक्ट करना पड़ता है आंख बंद करके। लिखने से क्या, हर एक चीज एक बार लिखना शुरू किया तो लाइन में वन बाय हर एक चीज आंखों के सामने आ जाती है। लिखने में बहुत बड़ी शक्ति है। वेरी गुड। तो सब लिखने का बस ऐसे नो नो नो, ऐसे श्रेया की जैसा नहीं करने का, कुछ याद ही नहीं आता है बोलने जब टाइम मिलता है, यू टू राइट इट डाउन। और केशव दादा ने बहुत अच्छा 3 शब्द बोला, किसको याद है? एक सेंटेंस में 3 शब्द। एस से स्टार्ट होता है, ई ई ING। अभी सब वेकेशन में है क्या मोनिका? हाँ SEEING। seeing and observation बाद में क्या बोला? सीइंग। Is और ओ माय गॉड, ये अक्षय काका आपको तुम्हारा याद है क्या बोला? इनको एक एग्जाम्पल एग्जाम्पल दूंगा तो शायद याद रह जाएगा। हम जर्मनी गए थे, तो जर्मनी में हम मशीन लेने गए थे। तो हमने बहुत स्टडी किया था कि भाई ऐसा मशीन होता है, ऐसा होता है, ये ऑटोमेशन ऐसा चलता है, वैसा चलता है। तो हमने उनको बोला कि आई वांट टू बाय दिस मशीन। तो उन्होंने क्या बोला कि आपने तो मेरी मशीन देखी नहीं है। तो मैं बोला, मैंने आपका पूरा कैटलॉग ये वो सब पढ़ा है, मेरे को सब आपका इंडिया में आया था, तो अभी मैंने डिसाइड किया कि आपकी मशीन। बोला हम ऐसा मशीन देते ही नहीं है। उन्होंने क्या बोला, हम ऐसा मशीन देते नहीं है। फर्स्ट ऑफ ऑल आपको मशीन देखने आना पड़ेगा, बिकॉज सीइंग इज बिलीविंग। नहीं तो आप, मैं कितना भी कुछ बोलूंगा ना, मेरी मशीन ये करती है वो करती है, तो आपको समझ में भी नहीं आएगा और आपको विश्वास भी नहीं आएगा। ऐसा हो सकता है क्या? तो ये स्लोगन मैंने वहां पर सीखा जर्मनी में। तो उन्होंने उन्होंने एक ही चीज बोला, सीइंग इज बिलीविंग। नहीं तो तुम खाली बात करते हो वो छोड़ दो, जब आप देखोगे तो फिर आपको पूरा फेथ हो जाएगा, फिर आपको बिलीव होएगा कि मैं क्या भी बोलता हूँ वो सही है। तो वेरी ये गुड। बहुत बड़ी चीज सीखने को मिली थी जब मैं बहुत छोटा था उस जमाने में। तो हम गए थे सब मशीनें खरीदने जर्मनी। अभी बोलो क्या बोला? S is what? कंप्लीट सेंटेंस seeing कौन बोलेगा? is seeing is believing सब बोलो, believing, एक साथ ही बोलो सब। seeing is Seeing is दिव्या, believing दिव्या seeing का साउंड is नहीं आया। believing. और ये बात आए, एक मिनट दीपक दादा आइए। एक ये अक्षय काका, हाँ एक दिन छोटा पंप लेके आना, हम हाँ हम हम भी देखेंगे सिंग इज बिलीविंग है कि नहीं। वो छोटा पंप और 2 साइड पे समथिंग, so you can हाँ see process water, we can show हाँ pump working and water, okay? ओके हाँ ओके आपको छोटा होता है ना पंप, तो होता है ना हाँ छोटा। हाँ हाँ ओके, एक दिन बताना कब आते हैं आप, आपको टाइम कब है, हाँ तो वो भी सीइंग और बिलीविंग करेगा। ये केशव दादा ने बताया मशीन, तो हमको याद आया कि आपका पंप को देखेगा। और दीपक दादा, हाँ। ये लर्निंग का एक प्रिंसिपल है, एज यू सी सो यू लर्न। लिख दो,
As you see, so you learn. And seeing is believing. वही भी साथ join करो. Yes. ये every day repeat करना पड़ेगा. क्योंकि ये अपना प्रार्थना हो जाएगा. Okay? Everybody must, everybody knows. Okay, चलो. और दादा ने एक और भी छोटी सी बात बताई थी कि बोलो. सत्संग में क्यों आने का है, तो सत्संग में लोगों को आप देखेंगे तो लोगों को देखकर आप सीख पाओगे और सीख जाओगे, और खास करके दादा को देखेंगे तो आप सीख लोगे कैसे हमें रहना होता है. यही सच्चिदानंद. जय सच्चिदानंद. Okay, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. जय Okay, કેશવાનંદજી આપણે હવે એક જ મિનિટ. ઓકે, હવે આપણે પદ સાંભળીશું. અનન્યનબેન ક્યાં ગુમ થઈ ગયા તમે? અનન્ય, जय सच्चिदानंद रजनी दादा, जय सच्चिदानंद दीपक दादा, जय सच्चिदानंद केशव दादा. जय જય जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. ઓકે, ઇન્ટરનેટ નથી બરાબર અનન્ય? ના, અહીંયા નથી બરોબર. ઓકે, जय सच्चिदानंद. जय सच्चिदानंद. उपजावे संयम परिणाम. उपजावे संयम परिणाम. हर्ष ने शोक नि विभावावस्थे. हर्ष ने शोक नि विभावावस्थे. हाजर थયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે આપણું વધ્યું ઉધ્વ પરિણામ. સામું નિમિત્ત જો નિર્દોષ ભાષે આપણું વધ્યું ઉધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. જાગૃત રાખે કડવા સંયોગ એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે વાતાવરણને હળવું જ રાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે
વાતાવરણને હળવું જ રાખે, આપણ સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, અસંગ સ્વરૂપ ધ્યાન ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ ને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. અને કેમ આજે તમને આ ખબર નહીં રિલેટેડ લાગે છે લાઈફ ને, કે આપણે ગમે તે હર્ષ અને શોક વચ્ચે આપણું જે હાજર થાય એ જ્ઞાન જ છે એમ. ઓકે. અને આમાં તો બધા સંયમો આવે ને શું કરવાનું એ બધું છે, તો આમાં શું સમજવું તમારે? ના ખબર પડે છે શું ખબર પડે છે? કે આપણે ગમે તે પ્રસંગ આવે, ચાહે ખુશી હોય કે સેડ હોય, ઈ આપણે ત્યાં જે હાજર થાય છે એ જ્ઞાન કહેવાય. અને આપણે જે સ્થૂળ સંજોગો હોય છે એના આપણું અપમાન ક્યાંથી આવે એ આપણને નથી ખબર, પણ એ આપણે ગયા જન્મમાં કે પહેલા જે કર્યું હતું એનું જ ફળ આવે છે. મેં પહેલા કોકનું અપમાન કર્યું હશે એટલે અત્યારે એ મારું અપમાન કરે છે. ઓકે. બીજું? પછી સામે જે નિર્દોષ જોઈએ તો એ આપણું જ જ્ઞાનમાં ને એમાં વધારો થાય છે. ઓકે. આમાં કઈ સમજવું છે તમારે? ના. ઓકે. તો આમાં તમને અને બધા કેવું તું કે સંયમો આવે છે. વત્સલનું 10th નું રિઝલ્ટ આવી ગયું છે દાદા. શું થયું? વત્સલનું 10th નું રિઝલ્ટ આવી ગયું છે. કેવું આવ્યું? 87%. 87. ઓકે, વેરી ગુડ. તો 87 માં એડમિશન મળશે સાયન્સમાં? હા મળી જશે, એને સ્કૂલ બી ચાલુ થઈ ગઈ. હા, ઓકે. હજી 10th માં છે, હજી 11 12 બાકી છે. ઓકે, એટલે સેમ સ્કૂલમાં કન્ટિન્યુ, રાઈટ? ઓકે, વેરી ગુડ. એને કહેજે કે વેરી ગુડ. હવે વી એક્સપેક્ટ હિમ ટુ ડુ બેટર. તને પજવાનું ઓછું કરે અને એનર્જી સ્ટડીમાં વધારે આપે. બરાબર? વેરી ગુડ. ઓકે. હવે હેરાન નથી કરતો. ક્યાં બાત હે. ઓકે, તો હવે એના પર્સન્ટેજ સારા આવશે. વેરી ગુડ. ઓકે, હવે આમાં કયા સંયોગો આવે છે તમારે? કઈ ક્યાં? હું ગુસ્સે બહુ થઈ જાઉં છું પ્રસંગમાં જલ્દી. શું કહ્યું? પછી ગુસ્સે તો થઈ જાઉં છું જલ્દી, પણ પછીથી સમજાય છે કે ના, મન શાંત હોય ને ત્યારે સમજાય છે કે આ ભૂલ હતી. ઓકે. પછી બીજું, આ દૂધમાં સાકર નાખીએ છે કે નહીં આપણે? ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક એટલે ક્યારે? કેમ કે જ્યારે અણગમો સંજોગ આવે છે ત્યારે નથી થાતું, વાર લાગે છે એડજસ્ટ થતા. એનો મીનિંગ થોડો જુદો છે. કેશવ દાદા સમજાવો. આમાં શું છે કે ગમે તે પ્રસંગો ફાવતો લાગે. આપણે ઘણી વખતે શું હોય કે આપણે જે ગમતું હોય ને, આપણે જે વસ્તુ આપણે ફેવરિંગ લાગતી હોય, તો એ પ્રસંગ આપણે ફાવતું લાગે ને, તો પછી એમાં શું કરવું પડે? ફાવતું લાગે એટલે પછી ઊંધું બી હોય તો કારણ કે આપણે તો એ કન્વિનિયન્સ છે આપણા માટે. પણ એમાં તે વખતે આપણે શું કરીએ છીએ કે આપણે દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે, એટલે આપણે પોતે જ એ સંજોગમાં સારું કે ખોટું આપણે જ કરતા હોઈએ છીએ. બાકી સામેથી સંજોગ તો શું છે, એ આવે છે તો એ આપણા માટે એક પ્રસંગ લઈ આવે છે, તો એમાં આપણે પ્રગતિ થાય છે.
એ ગમે તેવા કડવા સંજોગો હોય, ગમે તે ફેવરિંગ સંજોગો હોય, એ પણ એ સંજોગો જે કંઈ બી આવે છે એ આપણે જાગૃત રાખે છે. એટલે જાગૃતિ રાખે ને તો એમાં આપણી પ્રગતિ થાય, જબરજસ્ત પ્રગતિ થાય. નહીં તો બધા હવડા આપણે પોતાના ફેવરના સંજોગો આવે એમાં તો બધા ફાવતું આવે તો એમાં તો પ્રગતિ થાય જ નહીં. જ્યારે કડવા સંજોગો આવે, આપણા ફેવરમાં ના હોય એવા સંજોગો હોય તો એને વેલકમ કરવાના. દાદા ભગવાન શું કહેતા હતા કે અમે સામેથી મંગાવતા હતા, સામેથી માંગતા હતા કે ભાઈ આવા સંજોગો આવે, કારણ જેથી કરીને અમારી પ્રગતિ થાય, અમારી જાગૃતિ વધે. નહીં તો જાગૃતિ ના વધે, આમ ઊંઘી જ રહે, પછી તો બધું ફેવરિંગ આવે, એમાં પ્રગતિ ના થાય, જાગૃતિ ના થાય. એટલે આ જબરજસ્ત વિજ્ઞાનની બહુ મોટી શોધખોળ છે. એટલે સમ્યક બુદ્ધિ જેવી રીતે આપણી ડેવલપ થતી જાય એવી એટલી પ્રજ્ઞા આપણે વારે ઘડીએ સાવચેત કરે, અલર્ટ કરે. પ્રજ્ઞા શક્તિ આપણે શું કરે? અલર્ટ કરે. અને પછી આપણી સમ્યક બુદ્ધિ ડેવલપ થતી જાય. અને જેટલી સમ્યક બુદ્ધિ ડેવલપ થાય એટલે આપણું જે આજુબાજુનું વાતાવરણ છે, આજુબાજુના સંજોગો છે, એ બધા હળવા થતા જાય. અને હળવા થાય એટલે આપણે આત્માનું સુખ પછી ત્યારે પ્રગટ થાય, પોતાનું અંદરનું આનંદ વધતું જાય. એટલે આપણે ગમે તે સંજોગ આવે એમાં આપણે ગભરાવાનું નહીં. એમાં સારા સંજોગ આવે તો એને જોયા કરવાના, કડવા સંજોગ આવે તો એને જોયા કરવાના. આપણે એમાં પેલું ઇન્વોલ્વ નહીં થવાનું, એમાં એકાકાર નહીં થવાનું, છૂટાપણાથી જોયા કરવાનું. કારણ કે આખા બધા સંજોગો આપણી પોતાની હાથની સત્તા નથી, એ તો બધી વ્યવસ્થિત શક્તિની સત્તા છે. એટલે એ પોતાના સંજોગ પ્રમાણે એ બધા સંજોગો આવે છે. અને આપણું આમાં પાર્ટ કેટલું છે કે જે કંઈ બી સંજોગ આવે છે એને જોયા કરો, એને ઓબ્ઝર્વ કરો. અને ઓબ્ઝર્વ કરવાથી શું છે, દરેક સંજોગો બધા હળહળતા બધા ખાલી થતા જાય. બરોબર છે? બરાબર. બીજું કઈ જાણવું છે? ના. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદ. ઓકે, એક જ મિનિટ. ઓકે, કીર્તિબેન, Jai Sachidanand. તમે are you ready for that pad? Jai Sachidanand. I will try. My throat is a little sore today. But Okay. Are I'll- you okay? You can do sing? I Okay. will try. Oh, Okay, you I'll want to- try. એક I will- મિનિટ. દીપકાનજી, Can you put that pad in for me? મારે જાઉં શોધું. દીપકાનજી, એક મિનિટ, હું મારે જોવું પડશે. કયું પદ છે? દીપકાનજીને બોલો ને. સતસંગ છે પુણ્યે સંચાલિત, ચાહુ અભ્યુદય આનુષંગિક. Okay, I think 1 minute. Hmm. Got it. ઓકે, કીર્તિબેન. oops. Just one. Good. Got it. Okay. સત્સંગ છે પુણ્યે સંચાલિત, ચાહુ અભ્યુદય આનુષંગિક. સત્સંગ છે પુણ્યે સંચાલિત, ચાહુ અભ્યુદય આનુષંગિક. પ્રતીતિ અનુભવ છે, જાગૃતિક ચાહુ અભ્યુદય આનુષંગિક. સહજાત્મ સ્વરૂપિનું નિધિ ધ્યાસન પ્રાપ્ત
અસમ વિતરાગી વિજ્ઞાન પ્રતીક્ષ ઉલ્લાસે પુલકિત પ્રાણ માણો વાચત અમૃતદાન વીરભંજનને ભજ તા ભજનિક ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતિ સત્સંગ છે પુણે સંચાલિત ચાહું અભ્યુદય આનુષંગિક ભક્તિ વિનય સંગ અર્પણતા સ્વીકારો સુભાવો દર્પણના ભક્તિ વિનય સંગ અર્પણતા સ્વીકારો સુભાવો દર્પણના મન હંસ ઉડ્યા બે પાખાણા મન હંસ ઉડાવ્યા બે પાખાણા સ્વજ્ઞાન ક્રિયા શુદ્ધ તત્વમાં સ્થિરતામાં હિમા ચલનું હિમ ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક દાદા જ્ઞાન દીધું તો દીધું પછી ઉપાદાન કર્યું જાગૃત તેથી તો સત્સંગ ધારણ થાય પરભાવો ક્ષમતા જગ વિનિવૃત્ત પર આગળ કરશો પ્લીઝ. એક મિનિટ. દીપકાજી યા શ્રુત જ્ઞાન છે મુક્તિ આરાધિત ચાહું અભ્યુદય આનુષંગિક શ્રુત જ્ઞાન છે મુક્તિ આરાધિત ચાહું અભ્યુદય આનુષંગિક સત્સંગ છે પુણે સંચાલિત ચાહું અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે જાગૃતિક ચાહું અભ્યુદય આનુષંગિક આનુષંગિક આનુષંગિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ આપણે કાઢ્યું, સરસ ગવાયું પણ ખરું. હવે આપણે શું જાણવું છે આમાં? The whole pad. It's so good. બધા ઘણા જ વર્ડો એવા છે. ચાહુ અભ્યુદય આનુષંગિક. See all these words થોડા બહુ હાઈ મારા માટે છે. જરા સમજાવો. પ્રતીતિ અનુભવ જાગૃત ચાહું પછી બધું છે. સમજાવો. દીપકાનંદજી અભ્યુદય અનુ વોટ ઇઝ અભ્યુદય? અભ્યુદય એટલે શું? અભયદા. આપણું કલ્યાણ થાય, શ્રેય થાય. શ્રેય એટલે કલ્યાણ થાય, મોક્ષ થાય. ઓકે.
ખબર પડી? હા, આનુષાંગિક. આનુષાંગિક એટલે સંસાર ફળ મળે. ઓકે ઓકે ઓકે. સત્સંગ છે પુણ્ય સંચાલિત, ચાહુ અભ્યુદય આનુષંગિક. એટલે હું સત્સંગમાં આવું છું તો મને એનાથી સત્સંગનું બેનિફિટ તમને બંને મળે છે. સંસારનો ફળ પણ મળે છે, એટલે સંસારમાં ઉત્કર્ષ થાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ઓકે. પછી આ લખ્યું છે પ્રતીતિ અનુભવ છે જાગૃતિક, ચાહુ અભ્યુદય. ચાહુ મીન્સ હું હું એ જોઉં છું, મને એ જોઈએ છે. પ્રતીતિ મીન્સ આભાસ. ઇઝ ઇટ પ્રતીતિ મીન્સ? ના, પ્રતીતિનો મતલબ શંકા વગરની શ્રદ્ધા. શંકા વિનાની શ્રદ્ધા. પ્રતીતિ એટલે શ્રદ્ધા, પણ કેવી શ્રદ્ધા? શંકા વગરની. ઓકે, શ્રદ્ધા, શંકા. બરાબર. અને આનુષાંગિક એટલે ફરીવાર કહેશો પ્લીઝ? આનુષંગિક એટલે સંસાર ફળ અને અભ્યુદય એટલે મોક્ષ ફળ. એટલે જો અહીંયા કે પ્રતીતિ અનુભવ છે જાગૃતિ કે ચાહુ અભ્યુદય એટલે મોક્ષ તો મળે છે, પણ સંસારનો ઉત્કર્ષ થાય છે. ઓકે ઓકે. પછી જો ટાઈમ પરમિટ એટલે જે મોક્ષે જનારા હોય છે ને તે ક્યારે પણ દરિદ્ર નથી હોતા, દીન નથી હોતા. આ દીનતા એ દરિદ્રતા કે જે બધી તકલીફો વાળું જે દેખાય છે તે કર્મનું પરિણામ છે, ભૂલ કરેલાનું પરિણામ છે. અને મોક્ષનું ફળ એટલે બધો વ્યવહાર ચોખ્ખો થતો જાય એટલે વ્યવહાર પણ ઊંચો થાય. ઓકે. સહજાત્મ સ્વરૂપીનું નિધિધ્યાસન, પ્રાપ્ત અસીમ વિતરાગી વિજ્ઞાન. આ દાદાએ જે મને વિજ્ઞાન સ્વરૂપમાં મૂક્યા છે એનું કયું આમાં? શુદ્ધાત્માનું એટલે હમણાં જ્યાં સુધી આપણને પોતાના સ્વરૂપનું અનુભવ થતો નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષનું મુખારવિંદનું નિધિધ્યાસન અને સહજાત્મ સ્વરૂપીનું નિધિધ્યાસન છે, જે સહજાત્મ સ્વરૂપ થયેલા છે તે. ઓકે. હા, એટલે જ્ઞાન તો મળી ગયું છે, એટલે નિધિધ્યાસન તો દાદાનું રહે છે. આઈ મીન, અને પેલી મુદ્રા હમણાં બતાવી હતી ને લાસ્ટ વીક છોકરાઓના ક્લાસમાં, આઈ એમ ટ્રાઇંગ ધેટ ધીસ 3 અને બહુ જ હેલ્પિંગ થાય છે કે વેન આઈ ડુ ઘણી વખત તો નિધિધ્યાસન બહુ સરસ રીતના આવી જાય છે વિથ ધીસ 3 મુદ્રા. પણ આપ જરા એનું એટલે કરીએ છીએ એટલે આપણે બધી એમનું નિધિધ્યાસન એટલે એમના શબ્દો રૂપે કે એમના મુખારવિંદ રીત એ કહેવા માંગે અહીંયા આપણને? બધું જ તમને તમારી જેમ જેમ શુદ્ધિકરણ થતી જાય એમના દાદાના નિધિધ્યાસનથી તમારો વ્યવહાર ચોખ્ખો થતો જાય. પછી આગળ એમનું નિધિધ્યાસન એટલે કેવી રીતે અશરીરી ભાવે રહે છે તે પણ આખું તમારું થતું જાય. એટલે નિધિધ્યાસનનું ફળ શું છે? સાક્ષાત્કાર એટલે અનુભવ ખુલ્લો કરતા પહેલા નિધિધ્યાસન થાય. અને ઘણીવાર ના રહે એટલે ધેટ મીન્સ નથી રહેતું એમ કહેવાય? ઘણી વખત નિધિધ્યાસન ના રહેતું હોય એટલે એ બધું જોવાનું નથી. દાદા યાદ આવે છે, આજ્ઞા યાદ આવે છે, સત્સંગ યાદ આવે છે, મહાત્માઓ યાદ આવે છે, તો એ નિધિધ્યાસન જ છે. ઓકે, સમજી. ઓકે. આ પછી આ લખ્યું છે માણું અવાચ્ય અમૃતદાન, એટલે હું અનુભવું. માણું મીન્સ અવાચ્ય, પ્રતિક્ષણ વચ્ચે રાઈટ. માણું અવાચ્ય અમૃતદાન. અવાચ્ય એટલે અવાચ્ય એટલે શું કહેવાય?
વાંચ બોલ્યા વગર હમ. અમૃત દાન પ્રતીક્ષા. એટલે હું મારા પોતાનો અનુભવ કરું છું ઉલ્લાસિત આ ઉપરનું પ્રકાશ છે તીક્ષણ ઉલ્લાસે પુલકિત પ્રાણ કશું બોલ્યા વગર કશું કર્યા વગર ઓહ, આ અમૃત દાન એટલે જે આ અનુભવ આપણને ખુલ્લો થાય છે ને મુક્તતાનો હા. પ્રસન્નતાનો પ્રસન્નતાનો. મુક્તતાનો એ બરાબર. આખો એ છે હમ, હમ. અવાચ્ય એટલે શબ્દ વિનાનો નિશબ્દ હા, નિશબ્દ સમજી. શબ્દથી પરનું અને આ લખ્યું છે ને કે પ્રતિક્ષણ એટલે કાયમ, ઉલ્લાસ એટલે આનંદ. એવરી મોમેન્ટ ઓકે, એવરી મોમેન્ટ બહુ સરસ. આ ભીડ ભંજન ને એટલે જે આ દાદાનું જે સાહિત્ય કર્મની ભીડ ભાંગનારા કર્મની ભીડ ભાંગનારા હમ, એટલે એવાને ભજીએ તો હા. ભજની એટલે હું એવો થતો જાઉં છું એ જ સ્વરૂપ થાય. ઓકે. હમ. સરસ. પછી આગળ લેવાનું કે ભક્તિ વિનય સંગ અર્પણતા ક્યાં ગયું? હા, ભક્તિ વિનય સંગ અર્પણતા સ્વીકારું સુભાવો દર્પણના. એટલે આ બે દર્પણનું કયું અને સમજાવ. હા દર્પણ એટલે આ પોતાના રિલેટિવના ભાવો હમ. રિલેટિવનું સમર્પણ કારણ કે રિયલ તો રિયલ જ છે ને હા. વ્યવહાર આજ્ઞાંકિત થઈ જવો જોઈએ આખો ઓકે. વ્યવહાર આજ્ઞાંકિત કરવા માટેનું આ છે ભક્તિ વિનય અર્પણતા તો અહીંયા વિનય કે છે એટલે શું કહેવા માંગે છે? વિનય સંગ. વિનયનો મતલબ બધામાં શુદ્ધાત્મા જોવાય એને વિનય કહેવાય ઓકે. એક વિનય હ્યુમિલિટી છે હમ. લઘુ ભાવ છે કર્ટસી છે નમેલા રહેવું તે છે બાકી સાચો વિનય જ્ઞાન મળ્યા પછી જ ખુલ્લો થાય નહીં તો વિવેક હોય બરાબર. ખરું? હા, સમજી. બરાબર. પછી આ મનહંસ ઉડ્યા બે બધામાં પાંખ. શુદ્ધાત્માના દર્શન થવા ને એ વિનય છે હા, હા. અને બધામાં શુદ્ધાત્માના જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન થઈ ગયા અને થતા થાય છે તો તે પરમ વિનય થઈ ગયો. ઓહ, ઓકે. બરાબર. મનહંસ ઉડ્યા બે પાંખાળા. એટલે મન એટલે મનથી બધું દેખાય, મનમાં જે આવે એ કહેવા માંગે અહીંયા મનહંસ. ના મનને એટલે કે આ બે વ્યૂ પોઈન્ટ થી આપણે જોઈએ છે ને હા. રિલેટિવ અને રિયલ બે પાંખથી બરાબર. એટલે એનાથી આપણે મુક્તતા અનુભવીએ છીએ મનથી મુક્તિ અનુભવીએ છીએ નહીં તો મનથી મુક્ત થવાય નહીં ક્યારે પણ. અચ્છા, એટલે બે દ્રષ્ટિથી જોવા ધેટ્સ કોલ મનહંસ બે પાંખાળા. મન અંશ ઉડ્યા બે પાંખથી એટલે મન વશ થયું બે વ્યૂ પોઈન્ટ થી. બરાબર. મનથી મુક્તિ અનુભવાય બે વ્યૂ પોઈન્ટ થી. મનથી મુક્ત થવાય. સરસ. યસ, રાઈટ. સ્વજ્ઞાની ક્રિયા શુદ્ધ તત્વોમાં. એટલે અવસ્થા હોવા છતાં અવસ્થાની અસર ના થાય આપણને. સ્વ એટલે શુદ્ધાત્મા જ્ઞાન ક્રિયા ઓકે. થી તત્વો સમજાતા જાય છે ઓળખાતા જાય છે એટલે અવસ્થાની અસર થી મુક્ત થતા જાય અને તત્વો સમજાતા જાય. સમજાતા જાય. સ્થિરતામાં હિમાચલનું હિમ એટલે આ બે હિમાચલ એટલે ઠંડુ સ્થિરતામાં ઠંડક અનુભવું છું.
સ્થિરતામાં. જે એના લીધે સ્થિરતા આવે છે ને જ્ઞાનની સમજણથી. હા. જ્ઞાનની સમજણથી આપણને સંજોગોનું સાચું દર્શન થાય છે, સમજણ પડે છે, લોકોની સાચી ઓળખાણ પડે છે, એટલે એનાથી સ્થિરતા આવે છે, એટલે બધી ચંચળતા નીકળી જાય છે અને અંદર ઠંડક અનુભવાય છે, સમાધિ રહે છે. દાદાએ જ્ઞાન દીધું તો દીધું, પછી ઉપાદાન કર્યું જાગૃત. ઉપાદાન એટલે આપણને આ સમજાય એટલે છે. આપણું આખું વ્યવહાર ઉચકી લીધો આપણો, કશાય રહિત કર્યા ને આપણને. હા હા. એટલે આખો વ્યવહાર ઉચકાઈ ગયો છે. નહીં તો વ્યવહાર ઉચકાય નહીં. એટલે વ્યવહાર ઊંચો કરીને લાવો તો તમને જ્ઞાન આપવું એના જેવું છે. 12 ક્રમમાં તમે 10મા ગુણસ્થાનમાં આવો ને ત્યારે 12મા ગુણસ્થાનના જ્ઞાની મળે અને કામ થાય. 10મા ગુણસ્થાનમાં નહીં આવ્યા હોય તો તમને આગળ કશું ને જાઓ, પેલા 10મું ભણીને આ વિતરાગની કોલેજમાં પ્રવેશ મળશે. હા, બરાબર. બહુ સરસ. અને અહીંયા દાદાએ કઈક આગળની પુણ્યના લીધે જ્ઞાન તો દીધું, પણ ઉપાદાન એટલે આપણું આખી લાયકાત ઊંચી કરી નાખી, વ્યવહાર ઊંચો કરી નાખ્યો, જબરજસ્ત. આપણે અનુભવીએ છીએ ને, અને એક કશાય રહિતના વ્યવહારથી આપણને સમાધિ શાંતિ પણ રહે છે, અને વ્યવહાર એટલે વ્યવહારના બધા શું કે સમાધાની ઉકેલ આવતા બધા સંબંધોથી મુક્ત થતા જાય, બધા સંબંધો સરખા થતા જાય છે. અમારા ગામમાં એટલે સિદ્ધબોધ ગામમાં જ્યાં સંયમધામ છે ને, એ ગામના લોકો તો એમ કે છે પૈસા વાળા થવું હોય તો દાદાના સત્સંગમાં જવું એમ. આખું ગામ એટલું બધું સમૃદ્ધ થઈ ગયું છે ને. બહુ જબરજસ્ત. અને આમાં તો મુખ્ય વસ્તુ છે કશાય બંધ થયા, ટીકા નિંદા બંધ થઈ, એટલે સ્વાભાવિક બધું કુદરતનું જે સારી વસ્તુ છે એ સ્વાભાવિક આપણી પાસે આવે. કુદરતી. આ તો આપણી ભૂલોના લીધે કુદરત પણ આપણને યારી નહોતી આપતી. મને આ પદ એટલા માટે આવ્યું કે સૂત્ર નંબર 1162 જોતી હતી, એમાં લખેલું છે સત શબ્દ. હમણાં 2 દિવસ પહેલા આવ્યું કેવું કે છે, પણ આપ્ત સૂત્ર નંબર 1162 હમણાં રિસન્ટલી ખબર નહીં આવ્યું લાગે છે, પણ એમાં લખ્યું છે, આઈ થિંક ફર્સ્ટ આવૃત્તિ ઓર સમથિંગ લાઈક ધેટ. ધ સ્મોલ બુકમાં પણ કદાચ હોય, ખબર નહીં. 1162 આ નંબર 2 માં આમાં છે, લાઈક ધીસ બુકમાં. I don't know, you can say it or not. આપત સૂત્ર નંબર 2 book. એને બહુ જલ્દી વાંચી લો, I don't want to take too much time. સત શબ્દ 360 ડિગ્રીનો છે, જે ડિગ્રીમાં હોય તેને તેનું સત્ય લાગે. છેલ્લામાં છેલ્લું સત છે, તે સેન્ટરમાં છે. બહુ સરસ કહ્યું, સેન્ટરમાં. અને પછી ગઈકાલે દિવ્ય દેશના આવ્યું ને એમાં જ્ઞાની પુરુષ તો ધર્મ આત્માથી પર અને જ્ઞાન ધનથી એ પર, વિજ્ઞાન ઘનમાં આત્મામાં હોય કે જે કેવળ મુક્ત પુરુષ. એટલે મને આ સત જે કે છે ને, વોટ ઇઝ એક્ઝેક્ટલી સત, એ કે છે સેન્ટર. એક મિનિટ પહેલા તો પેલું મને નંબર શું કીધું? 1162. Sorry, I'm taking too much time. 1162. ઓકે, 1 મિનિટ. ઓકે, શું કીધું? 1162. હા, બોલો. એ શું છે? આગ્રહ પર છે. સત શબ્દ 360 ડિગ્રીનો છે.
જે ડિગ્રીમાં હોય તેને તેનું સત્ય લાગે છે. છેલ્લામાં છેલ્લું સત છે તે સેન્ટરમાં છે. એ બરાબર છે પણ તમારું કઈ સત સત આ નાની નાની બધી બુક્સ આપેલી ને એમાંય છે, અને પેલા મોટુંમાં ખબર નહીં, પણ આમાં ગઈકાલે હું જોતી હતી. નંબર 2 છે એ બુકમાં. બુક નંબર 2. Sorry, too much time. Sorry about that. હા ઓકે, એક જ મિનિટ હવે. બરાબર છે. સત શબ્દ 360 ડિગ્રી નો છે. જે ડિગ્રીમાં હોય તેને તેનું સત્ય લાગે. છેલ્લામાં છેલ્લું સત છે તે સેન્ટરમાં છે. $62. થેન્ક યુ. ઓકે હવે હા, એટલે આ કે છે કે સત શબ્દ 360 ડિગ્રીનો છે, પણ હા કે એટલે જે સત એટલે કમ્પ્લીટ શુદ્ધાત્મા છે તે. હવે જે હા ડિગ્રીમાં હોય તેને તેનું સત્ય લાગે. એ સમજાયું. છેલ્લામાં છેલ્લું સત છે તે સેન્ટરમાં છે, એટલે કમ્પ્લીટ. હા, પણ જે ડિગ્રીમાં હોય એટલે જે વ્યૂ પોઈન્ટમાં હોય ને તેમને તેટલું સત્ય લાગે. કઈ એક્ઝામ્પલ આપ, મને સમજાયું નહીં. જે વ્યૂ પોઈન્ટમાં હોય તેટલું એમને સત્ય લાગે. માંસાહાર કરતો હોય તેને માંસાહારનું સત્ય લાગે. ઓકે. પછી વેજીટેરિયન થાય તો એ વેજીટેરિયનનું એને સત્ય લાગે. પછી એના કરતા આગળ જાય તો કંદમૂળ પણ ના ખાય. પછી એની આગળ જાય તો લીલોતરી પણ ના ખાય. એવી રીતે જેમ જેમ સમજણ વધતી જાય, ડિગ્રી વધતી જાય એટલે સમજણ વધતી જાય, તેમ તેમ તમારું સત્યનું ડેફિનેશન વધારે શાર્પ થતું જાય, નેરો થતું જાય. અને છેલ્લામાં છેલ્લું સત એ સેન્ટર છે, ડોટ. પેલું સર્કલ છે આખું. હા હા, સેન્ટર. તો આપણે જે જય સચ્ચિદાનંદ સત ચિત આનંદ કહીએ છીએ, એટલે ધેટ મીન્સ આઈ એ એમ. તો એમ કહેવા માંગે કે વિજય થાવ, વિક્ટરી ટુ સત એટલે આત્મા જે અવિનાશી છે, જ્ઞાન દર્શન સહિત છે, પરમાનંદ જેમનો સ્વભાવ છે, એમનો વિજય થાવ, વિક્ટરી ટુ ધેટ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા. એટલે એ સ્વરૂપ હું થતો જાઉં, એ સ્વરૂપ હું છું, પણ એમાં સેન્ટરમાં જાઉં, એમ કે એમાં સત અંદર. આમાં છે ને વ્યવહારથી ગ્રહાયેલા છે ને આપણે. હા. વ્યવહારથી ગ્રહેલા એટલે વ્યવહારનો આગ્રહ છે. એટલે જેટલા વ્યવહાર આગ્રહ છૂટ્યો એટલા વ્યવહારથી તમે મુક્ત થયા. ત્યારે બધા જ 360 ડિગ્રીના વ્યવહારથી મુક્ત થયા તો તમે આવી ગયા સેન્ટરમાં, નહીં તો સર્કલ પર છો. બરાબર. એટલે આ દાદાની આજ્ઞા એને એમ કહેવાય દાદા સેન્ટરમાં હતા ને. હા. દાદા સેન્ટરમાં હતા એટલે એમને વ્યવહારની કોઈ પણ પરિસ્થિતિ હલાવતી નહોતી, અસર નથી કરતી, કોઈ પણ. એટલે એમણે કીધું હું બધે ફરી આવ્યો, બધું જોઈ લીધું અને હું મુક્ત થયો છું.
હા છે ને? હા બહુ સરસ. બરાબર જય કીર્તિભાઈ? સચિદાનંદ. હા, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપભાઈ જી બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. એક દાદાવાણી में 2015 કોઈ જીવનો અહમ ના દુભાવો. पेज इसमें पेज नहीं दिया। कोई जीव नो अहम हाँ ना दबावो। हाँ ये जो टाइटल है कोई जीव नो अहम ना दबावो, पेज 9 है। हाँ, आपने कोई नो अहंकार ना दुभाए तेम राखवू, कोई नो अहम दुबावो ना જોઈએ, અહંકાર દુબાએ તો જુદો પડી જાય માનસ, પછી ફરી ભેગા ના થાય આપનો એવું કોઈનો કહેવું ના કહેવું જોઈએ। ये इसमें बताइए कोई नो अहम दुबायो ना, अहंकार दुबाए तो जुदो पड़ी जाए मानस, ये थोड़ो समय फिर बेगो ना, फिर फरी बेगो ना। ઈશ્વરાનંદજી? હાજી, આ બહુ મોટી વસ્તુ છે। અહંકાર એટલે આપણે કોઈનું અહંકાર દુબાઈએ તો એ પછી આપણાથી છૂટો પડી જાય। અહંકાર એટલે શું? પછી એ તમારું મોડું બી ના જુએ, એટલે જુદો પડી જાય। આપણે જ્યારે બી દાદા ભગવાનની જોડે અમે બેસતા હતા અને દાદાની હાજરીમાં કોઈ બી દાદાને મળવા આવે અથવા કોઈ બી દાદાની સાથે આમ તેમ વાત કરે કે ગમે તેવા સંજોગ ઊભા થાય ને તો દાદા શું કરતા હતા, એમને એવી રીતે ટેકલ કરતા હતા, એવી રીતે એમને રાખતા હતા, એવી રીતે એમની જોડે વાત કરતા હતા કે પછી કોઈ દિવસે આપણાથી છૂટો ના પડી જાય। કારણ કે દાદા કહે કે આપણે કેટલા બધા સંજોગો ભેગા થાય, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સીસ ભેગા થાય ત્યારે એકબીજાને મળવાનું થાય છે। હવે માંડ માંડ આપણે જ્ઞાની પુરુષને મળવા ભેગા થયા હોય અને એનું અહંકાર દુબાઈ જાય તો પછી જ્ઞાની પુરુષથી કેટલો છૂટો પડી જાય। એ જે મોક્ષે જવાનું હોય તો મોક્ષની જગ્યા પર તો ખબર નહીં ક્યાં સંસારમાં ભટકાઈ જાય ને પછી કોઈ દિવસે મોડું ના જોઈએ એટલે છૂટો પડી જાય અને ફરી લાઈફમાં ક્યારે ભેગા ના થાય। આપણે એવું કોઈને ના કહેવું જોઈએ, એટલે આપણે વ્યવહારમાં એટલું બધું સાચવવું જોઈએ કે આપણાથી છૂટો ના પડી જાય। આપણે છૂટો પડી ગયો ફરી કોઈ કાળે ફરી મળે નહીં, પછી મુલાકાત બી ના થાય, એટલે એનો કેટલો બધો અધોગતિ થઈ જાય। કારણ કે જ્ઞાની પુરુષ સાથે અથડામણમાં આવી ગયો કે મહાત્માઓની સાથે કઈ વસ્તુમાં આવી ગયો તો પછી એમનું કનેક્શન મળવું બહુ મુશ્કેલ છે। એટલે દાદા બહુ સાચવતા હતા, કોઈનો બી અહંકાર નહીં દુભાવવું જોઈએ કે તમે આ શું કેવી રીતે વાત કરો છો, તમને વાત કરતા નથી આવડતી, પ્રશ્ન પૂછતા નથી આવડતું, આમ નથી આવડતું, કોઈનો બી અહમ નહોતા દુઆ। દાદાનું વ્યવહાર કેવું હતું કે નિરંતર દાદાને અટ્રેક્શન થયા કરતું હતું, લોકો દાદા પાસે ફરી ફરીને દાદાને મળવા આવતા હતા। એવો દાદા બધું આવું ભાવ પ્રગટ કરતા હતા કે એ પછી અહીંયાથી એક વખત આવે ને તો પછી ત્યાંથી પાછો જઈ જ ના શકે, એનું નામ વ્યવહાર। એટલે દાદા તો અમને યાદ છે કે અમે જ્યારે દાદાને મળતા હતા તો દાदा છે ને અમારી કોઈ બી ભૂલ કાઢતા નહોતા, કોઈ ભૂલ ના આવતા કાઢતા, કઈ બી વસ્તુ નહીં કઈ અમને સમજાવતા નહોતા। પછી ધીરે 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 પછી એક દિવસે પ્રશ્ન પૂછવામાં આવે, દાદા તમે આમને તો કશું કશું કહેતા જ નથી, આવું બધું ઊંધું કરે છે। તો કે એનો ટાઈમ આવશે પછી કહીશે। પછી જે દિવસે ટાઈમ આવે ને તે દિવસે પૂરું ઓપરેશન કરી દેતા હતા। કારણ કે પહેલા શું દાદાનું સિસ્ટમ હતી કે સૌથી પહેલા તો દાદાને બધા ચોંટી જાય અને એક વખત દાદા માટે એવું ભાવ પ્રગટ થઈ જાય અને દાદા સાથે કનેક્શન થઈ જાય પછી દાદા વળે ને તો બી ત્યાંથી ના જાય, કારણ કે એક વખત ચોંટી ગયા દાદા ભગવાન। ખ્યાલ આવ્યું? जी फिर वो बोलते दादाश्री अहम दुबायो એટલે શું કે આ વિચારો કઈ બોલવા જાય ને આપણે કહીએ બેસ નથી બોલવાનું, એવું એના અહંકારને દબાવવો ના જોઈએ। અને ધંધામાં તો અહમ દુબાય એ ખરેખર અહમ નથી દુબાવતો,
એ તો મનમાં ही દુભાય છે. ये थोड़ा हाँ समझाइए. ધંધામાં તો અહમ દુભાય છે, એ ખરેખર अहम नहीं दुबाओ तो ये मन ही दुबा है. मतलब मन दुबाना और अहंकार दुबाना का क्या दोनों में अंतर है? हाँ हाँ, धंधा में क्या है कि धंधे में क्या होता है, मनी मैटर होता है। मनी मैटर होता है तो उसमें क्या होगा, पैसे का लेन देन का व्यवहार होगा। पैसा तुमने नहीं दिया, पैसा दिया, उसका उसका जो होता है ना, वो सिर्फ मन का मन मन होता है ना, वो मन दुबाना तो बहुत भारी हो जाता है। फिर मन के अंदर वो आखा दिन उसका नेगेटिव तत्व खड़े हो जाते हैं, नेगेटिव भाव आ जाते हैं। તો એ તો મન દુબાય છે, પણ ખરેખર ધંધામાં અહમ નથી દુબાતું. અહમ તો કેવું છે કે તમને એક વખત અહમ દુબાઈ જાય ને તો પછી તમારું મોડું ના જુએ. ધંધામાં તો પ્લસ માઇનસ થયા કરે, ધંધામાં પ્લસ માઇનસ થયા કરે, પૈસા મળ્યા ના ये મળ્યા मुझे समझ એમાં नहीं है, मन दुबाना और अहम दुबाने में क्या अंतर होता है? अहम दुबाना यानी वो तो एकदम जैसे छाती में कोई घा करता है ना, ऐसा होता है। और मन दुबाना? मन दुबारा तो मन तो क्या है, मन को तो आप समझा सकते हो, मन मन क्या है, मन के साथ आप बातचीत कर सकते हो। पर उधर अहम दुबाना यानी वो आपको असर कर देता है, ऐसे जैसे तीर लगता हो ना, ऐसा असर करता है। पर तो मन तो धंधे में मन दुबाते हैं, कोई एग्जांपल दीजिए ना कि मन धंधे में मन दुबाया जाता है. हाँ, अभी किसी का मन में क्या है, किसी को आपने बोल दिया कि आपको अक्ल नहीं है, आपने आप इतना भी नहीं समझ में आता है, तो उसको क्या है कि मन मन दुबा जाए कि मेरे को ऐसा बोला, मेरे को ये ऐसा बोला ऊपर तो मेरे को ऊपर अक्ल ऊपर नहीं। एग्जांपल दिया ना कि अगर किसी को ऐसे बोल दिया कि નથી બોલવાનું, मतलब वो यहाँ पर बैठ जाओ और નથી બોલવાનું, हाँ એવું हाँ अहंकार ने दुबाओ ना જોઈએ. ये अहंकार हाँ। दुबाने का एग्जांपल दिया. अब मन अभी दुबाने का जैसे एग्जांपल. जैसे आप दो बड़े बड़े लोग आपस में बात कर रहे हो और बीच में एक बंदा आके बोले कि भाई यार मैं तो ऐसा, मेरा तो भाव ऐसा था, मैं आपको ऐसा समझाना चाहता है। तो वो क्या बोलेगा, वो छोटा होएगा, बड़ा होगा तो छोटे को, तू बैठ रहे, तू तू बीच में क्यों बोलता है, ऐसा जैसे बोला ना कि तू तो अभी छोटा है, तू बीच में क्या बोल बोल कर रहा है। तो ऐसा अहंकार नहीं दबाना चाहिए। फिर उस वो क्या होगा, वो उसके साथ इतना भेद पड़ जाएगा कि वो कभी भी आपके सामने आएगा भी नहीं। हाँ, वो अहंकार दुबाना हुआ. अब मन दुबाने का हाँ एग्जांपल दीजिए ना. हाँ, मन में मैंने नहीं बताया, मन में किसी के लिए आपका विचार आया कि ये तो बहुत अपने को बहुत बड़ा आदमी अच्छा, समझता है, विचार बहुत। के द्वारा वो किसी को दुख पहुंचाना. हाँ अच्छा हाँ, अच्छा, ऐसा मन होता में क्या होता है, पूरे विचार ऐसे पूरी माया जाल खड़ी हो जाती है। फिर मन में, इसलिए नहीं बोला कि मन का चला जो जो चले उसका सर्वस्व हो जाए। अभी मन में वो ऐसा आ गया कि ये तो ऐसा आदमी है, इसको पता है नेक्स्ट टाइम मैं छोड़ूंगा नहीं, इसने मेरे साथ बहुत गलत गलत वे में बात किया। तो उसका क्या है, सब कुछ मन में क्या होता है, वो माया जाल इतनी बढ़ जाती है कि उसको और कुछ दिखाई नहीं देता है। मतलब किसी का अगर हम मन दुबाएंगे तो वो उसके मन में हमारे लिए खराब विचार आएगा, ऐसा होगा? हाँ, क्योंकि एक एक दो चीजें अलग है। एक तो अहंकार को ठेस पहुंचती है तो उसको घा लगता है। मन में तो क्या विचार है, मन एक विचार की गांठ का ऐसा बना हुआ है, तो उसको विचार से हम उस मन को पलटा सकते हैं, सीधा कर सकते हैं, मन के हिसाब से मन को आप समझा सकते हैं। पर तो उधर मतलब अगर हम, हमने मतलब मान लो मैंने आपके मन को दुखाया तो आपके मन में मतलब मेरे लिए खराब विचार आएगा, ऐसा ऐसा है ना? हाँ नेचुरली, अगर आपने मन में मेरे लिए, मन मन में आपने मेरे लिए सोचा भी नहीं, तो उधर इतने परमाणु सूक्ष्म है कि वो सीधा वो उधर पहुंच जाता है। अच्छा, मैंने हाँ, आपके लिए खराब सोचा तो आपको पहुंच गया और आप में भी जो है नेगेटिव उत्पन्न हुआ, ऐसा होता है जो है सब. ऐसा होता है। इतना सूक्ष्म है और इतना फास्ट वो कनेक्शन होता है। अहंकार तो दिखाई देता है, खुला है। आप किसी के साथ जोर से बात करोगे या किसी को डांटोगे तो वो अहंकार तो आंखों से दिखाई देता है, मन का जो है ना वो दिखाई नहीं देता है। वो सूक्ष्म रीते ऐसा विचार आता है और वो परमाणु की साइंस होती है, वो सीधा उसके अंदर जाके पहुंच जाता है। फिर ये बोले એ પોતે જ અત્યારે અહંકાર છે માટે એને ના દુબાય, જે એ પોતે જ એ બધું એ એક જે કરે તો હું જ છું આ એમ માને છે,
એટલે દુબાય નહીં. વડીએ ખરા વડવામાં વાંધો નથી, પણ જે તે रस्ते अहंकार ना दुभावो જોઈએ. मतलब ये कहना हाँ चाह रहे हैं कि जो है कि इसमें जो है वो खुद अहंकार स्वरूप है, वो उसको मानता है कि मैं वो हूँ, तो उसको अपना अस्तित्व पे जो है वो मतलब लगता है कि उसका अस्तित्व खत्म हो रहा है, ऐसा वो मतलब हाँ सही है, सही समझा? हाँ आप बताइए। हाँ हाँ हाँ, उसका भाई अस्तित्व ही खलास हो गया, इसलिए उसको दोबारा नहीं चाहिए। उसको ऐसा लगे कि मैं कुछ भी नहीं हूँ इसके सामने। मतलब उसका अस्तित्व पे उसको जोखम आ जाएगा, इस ऐसा हाँ, उसको फील होता है। मतलब पूरा उसका अस्तित्व ही खलास हो जाएगा। ऐसा इसलिए तो उसको बोला, ऐसा उसको फीलिंग होता है अंदर से। फीलिंग हो जाता है। हाँ और ये जो बता रहे वडवा मा खरा मतलब कि डांटना चाहिए दूसरों को, लेकिन ऐसा डांटना चाहिए कि दूसरे का अहंकार नहीं उसको ऐसा उसके अस्तित्व को जोखम नहीं लगे, ऐसा ऐसा होना चाहिए। हाँ, उसको ठेस नहीं लगनी चाहिए, वरना ऐसा चाहिए जैसे दादा भगवान हमको हमारे पे कितनी बार गुस्से होते थे, लड़ते थे, पर उनका उनके गुस्से होने का रास्ता, उनके बोलने का रास्ता ऐसा होता था कि ऐसा इस तरह से करते थे ताकि सामने का अहंकार नहीं दुबाना चाहिए। नहीं तो फिर वो कभी दादा के पास आए नहीं। पर ऐसी तरह से वो गुस्से होते थे ताकि उसको ऐसा पता चले कि ये मैंने गलत किया और मैं इसमें मेरा ही अहित होगा, मेरा ही नुकसान होगा, और उसको फायदा क्या होगा वो दोनों उसको समझ में आ जाए, तो फिर दादा का बढ़ने में कोई बाधा नहीं है। पर उसका अहंकार को ठेस पहुंचा, वो तो फिर आपसे छुट्टा हो जाएगा, फिर अभी आपकी कोई बात भी नहीं सुनेगा और आपका मुंह भी नहीं देखेगा। मतलब वो हाँ, दादा जो खास बोलते हैं ना, अहंकार को ठेस नहीं पहुंचनी चाहिए। भले गुस्से हो, पर उसका गुस्से होने का उसको तात्पर्य उसको ये समझ में आना चाहिए कि ये मेरे 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 अच्छाई के लिए बोल रहे हैं, मेरे मेरे शुभ चिंतक है, ऐसा उसको एहसास होना चाहिए, पर अहंकार को ठेस नहीं पहुंचनी चाहिए। समझिए। फिर बोले मजदूर होए એનો તિરસ્કાર નહીં કરવો, તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપને हाँ એનું કામ ના હોય તો આપને તેને કહીએ ભાઈ મને તારું કામ નથી, અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો 5 રૂપિયા આપીને પણ એને છૂટો तो કરવો. करो। પૈસા हाँ તો મળી જ આવશે, પણ એને અહેમ ના દુભાવવો જોઈએ, નહીં તો એ વેર બાંધે, જબરદસ્ત વેર બાંધે, આપનું શ્રેય थवा ना दे बच्चे आवे। अच्छा, हाँ इसमें जो है ना मेरे को थोड़ा समझ में आता है, आप और बताइए। और आपका जो है आपका तो पर्सनली आप आपके साथ बहुत सारे लोगों के साथ काम करते हैं, अंडर हैंड भी आपके हैं, तो हाँ, उस कॉन्टेक्स्ट में आप कैसे हैंडल करते हैं, थोड़ा आपका एक्सपीरियंस भी बताइए। अभी ये क्या होता है कि मजदूर के मजदूर, साथ कैसे, मजदूर के साथ। हाँ, मजदूर होता है ना, एक तो ऑलरेडी वो मार खाया होता है। वो दादा भगवान भी खास बोलते थे कि भाई मजदूर का 1 रुपया भी अपने पास नहीं रहना चाहिए, जितना भी हो सके उसको उसको 5 रुपया दे के खुश होके करके भेजना, पर उसके साथ उसको ऐसा मत बोलना कि उसका अहम टूट जाए, और फिर वो अगर उसका अहम टूटा और अहम दुबाया तो वो आपसे वेर बांधेगा, फिर वो आपको छोड़ेगा नहीं। क्योंकि ऑलरेडी पहले तो वो बेचारा मार खाया हुआ है, मजदूर है, गर्मी में काम करता है आखा दिन, तो उसके उसके साथ तिरस्कार से बात भी नहीं करने की। ये छोटे में छोटा आदमी होए, गरीब में गरीब आदमी होए, तो मैं दादा को ऑब्जर्व करता था कि दादा किस तरह से उनके साथ टैकल करते थे, किस तरह से उनके साथ बात करते थे, किस तरह से उनको बिठाते थे। अरे, दिन को किसी को नहीं भी जानते हो, दिन को अचानक वो आ गया हो, तो भी वो दर्शन करने के लिए आया हो, तो भी उनको क्या बोलते थे, तो तुम सबसे पहले खाना खाओ, आराम से बैठो, बात करो, फिर बाद में हम सत्संग की बात करते। तो उसको क्या लगता था, अरे दादा भगवान ने मेरे लिए इतना पूछा, मैं तो एकदम गरीब आदमी हूँ, मैं तो कहाँ से आया हूँ, मेरे लिए बोला कि तुम पहले खाना खाओ फिर तुम्हारे साथ बात करते, ये करते। तो तो ये जो आप जो दादाजी मजबूर होता है, आपने ये जो हाँ, दादाजी का देखा, वो हाँ, आपने आप वो मैं आपसे जानना चाहूंगा कि आपने अपने लिए कैसे आपने इसको अप्लाई किया। बहुत अच्छी तरह से अप्लाई किया कि हम जैसे अभी हम किसी भी इंसान को साथ टैकल करते हैं, नहीं खाली मजदूर के साथ, पर कोई भी आदमी हमारे सामने आता हो या हमारा किसी भी हिसाब से बिजनेस में या धंधे में या किसी भी तरीके से एक दूसरे की निस्बत में आते हो,
तो सबसे पहले ये अक्रम विज्ञान की बलिहारी है कि दादा ने हमको सबसे पहली दृष्टि दी कि उनके अंदर शुद्धात्मा देखो। गरीब है, ये है, वो तो बाह्य की बात है, वो तो रिलेटिव व्यू पॉइंट है, पर सबसे पहले वो क्या है, वो शुद्धात्मा है, उसके अंदर भगवान है। तो हम वो दर्शन जब करते हैं तो वो जो बाकी की सब चीजें जीरो हो जाती है, कि गरीब है उसका तिरस्कार, ये वो सब सब शून्य हो जाता है, क्योंकि उसके अंदर भगवान बैठा है। पर रिलेटिव व्यू पॉइंट में वो कैसा भी है, गरीब है, कुछ गलत बोला, कुछ नाराज होके बोला, तो हमको उसको निर्दोष देखने की भी दादा ने दृष्टि दी है। तो हम उनको निर्देश देखते हैं, ये मेरा हिसाब है, मेरी वजह से मैंने भी उसको ऐसा बरोबर सुनाया होगा, तो आज वो मेरे को सुना रहा है। तो वो जो प्लस माइनस करते हैं दादाजी के साइंस से, तो वो हर एक संजोग में इतना लाइट हो जाता है और इतना अच्छी तरह से भाषा निकलती है कि सामने वाला हमारे से वेर तो नहीं बांधता है, उल्टा हमारे लिए उसको बहुत रिस्पेक्ट और लव हो जाता है कि भाई ऐसा आदमी हमने कभी नहीं देखा, ऐसा इसका व्यवहार हमने कभी नहीं देखा। हाँ, एक लास्ट मेरे को एक सेंटेंस पूछना है, दूसरे में आया है, सामानो इगोइज्म तोड़िए ते गड़िए ते पोतानो जात ने सट्टा मा मुकी दे। ये समझ नहीं हाँ आया। हाँ, हाँ शेयर कर सकता हूँ? हाँ हाँ हाँ। करो करो छे। एक छोटा सा सेंटेंस ये, सामानो इगोइज्म तोड़िए ते गड़िए पोतानो जात ने सट्टा मा मुकी दे। क्या कहना चाह हाँ, रहे हैं वैसे तो मतलब सामान जो सामने वाला है, अगर हम उसका इगोइज्म तोड़ देवे तो हम खुद को कौन सी जगह पे लेके आते हैं, जो सट्टा सट्टा नहीं मारते कि भाई इसका इतना 1 लाख का 2 लाख मिलेगा, 2 लाख का 3 लाख मिलेगा, जो सट्टा मारते हैं ना जुआ के अंदर, तो अपने आप को ऐसी ऐसी पोजीशन पे लेके आ जाता है, जो सामने वाले का इगोइज्म तोड़ दे तो हमारी तो जीरो वैल्यू भी कर डाले कुदरत के न्याय में, क्योंकि मतलब सामने वाले सट्टा में मुकी दे, मतलब उसको उसका वैल्यू कम हो जाता है ऐसे, मतलब ये कहना चाह रहे हैं? हाँ, मतलब सट्टा में डाल देवे यानी उसका जीरो हो जाए, उसकी पूरी वैल्यू खलास हो जाए, और खुद को अपने को इतनी बड़ी तकलीफ में डाल देवे कि आप कल्पना भी नहीं कर सकते हो, क्योंकि आपने उसका इगोइज्म तोड़ा, उसके अहंकार को ठेस पहुंचाया, तो हाँ, उसका रिपलकेशन, उसका जो कॉन्सिक्वेंसेस है, वो आप अच्छा इमेजिन नहीं कर सकते हो कि उसकी क्या हालत हो सकती है। अच्छा, आपका ऐसा। कमिंग अच्छा बर्थ भी आपका रिस्क में हो जावे, नेक्स्ट बर्थ में आपके साथ ऐसा वेयर करके डाले तो आपकी हालत खराब कर सकता है। अच्छा, मतलब आपने रिस्क, बहुत बड़ा रिस्क लिया, ये बहुत कहने का बड़ा मतलब। रिस्क ले लिया आपने, क्योंकि सामने वाला, दादा क्या बोलते हैं कि हर एक इंसान जो है उसके पीठ पे वो एक ऐसा इगोइज्म का जो उसका अहंकार होता है, उसके बेसमेंट पे तो वो जीता है। आपने उसके अहंकार को तोड़ दिया तो आपने तो उसको मार डाला। हाँ ठीक है, अब क्लियर। तो ठीक बहुत बड़ी रिस्क आपने उठा ली। ठीक इसलिए ठीक। मैंने दादा को ऑब्जर्व किया पूरी लाइफ। दादा कोई भी नया आदमी हो, जूना आदमी हो, बड़ा बुजुर्ग हो, छोटा बच्चा हो, उनके अहंकार को तो इतना संभालते थे कि वो दादा को चोट जाते थे, उसके अहंकार को नहीं थे। अभी कोई बोले दादा मेरे से तो ये ऐसा ऐसा बहुत बड़ा भूल हो गया, मेरे ने तो ये ऐसा कर डाला, आज तो मैंने ऐसा कर डाला, तो बोला एम ऐसा हो गया तो कोई बात नहीं, तुम प्रतिक्रमण कर डालना, और प्रतिक्रमण करके माफी मांगना, और हर रविवार को बैठ के ये प्रतिक्रमण करना 1 1 दिन पूरा। पर कभी भी उसके अहंकार को ठेस नहीं, ऐसा कभी किया जाता है क्या, ये तूने क्या कर दिया, तो उसके अहंकार को कितना ठेस पहुंच जावे। वो दादा के पास फिर कभी आए नहीं। तो दादा का मेन मोटो क्या था कि किसी के अहंकार को ठेस नहीं पहुंचने देते थे, किसी के अहंकार को आंच भी ना आवे, पर इस तरह से टैकल करते थे कि उसका अहंकार उसी जगह पे रहे कि भाई मेरा जो अस्तित्व है, मैं इतना बड़ा आदमी हूँ, ये हूँ, वो उसको उसको ठेस नहीं। वो सामने से बोले सेठ आपने हमारे से तो ऐसा नहीं होना चाहिए, सेठ करके बात करते थे। जैसे आपने दादाजी को देख देख के आपने सीखा, ऐसे हम पे जो है वो वो मतलब वो जो बताया ना कि जो है कि सभी महात्माओं का, आत्मा पुत्र का जो है वो जो अच्छे गुण है वो हम भी देख देख के सीख सकते हैं उसको। 100%, 100%। और दादा ने तो बोला है ने कि भाई दादा ने क्या बोला, आत्मा कल पे वो થઈ જાય, आप जिस तरह से
कल्पना करो कि वैसे होते जाओगे। आपने देखा कि दादा भगवान किस तरह से प्रेम स्वरूप होके रहे, किस तरह से सबको प्रेम स्वरूप होके वश किया। 80,000 लोगों को, सब लोगों को ऐसा लगता था कि दादा भगवान सिर्फ मेरे ही हैं। तो वो क्या चीज थी? सबसे बड़ी चीज यही थी कि दादा सबको प्रेम स्वरूप होके किसी के अहंकार को टच भी नहीं होने देते थे, और खुद प्रेम स्वरूप हो गए तो फिर तो ऑटोमेटिक ही उसके अहंकार को तो टच होने का सवाल ही नहीं है। प्रेम स्वरूप यानी उसके ऊपर फिदा हो जावे, उसके आगे गिर जावे। क्लियर है जी। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय दीपकानंद जी, दीपकानंद जी, Yes, yes, I'm there, I'm there, I'm there. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઈશ્વરજી, આપણે જે હમણાં સૂક્ષ્મતમ દોષોના પર ફોકસ કર્યું છે, આખા દિવસમાં જ્યાં જ્યાં આ બધા ઉકલતા કર્મફળ સ્વરૂપી આપણા જીવન વ્યવહાર છે, તેમાં હજી જે બધી ક્રિયાઓ થાય છે, ક્રિયાઓને સંલગ્ન ભોગવટા આવે છે, એ ભોગવટામાં મને આમ, મને તેમ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મને આ ગમ્યું, મને ના ગમ્યું. હવે આપણે આ વાત કરીએ છીએ ને ત્યારે તો બધી બહુ ડાઈ વાતો કરીએ છીએ, પણ જ્યારે સંજોગનો ધક્કો હોય છે ને ત્યારે ધક્કામાં તો ક્યાંથી ક્યાં જતી રહી ગાડી. એટલે જે આભાસ પરિણામ ઊભા થાય છે, મને થયું, મને ગમ્યું, મને ના ગમ્યું, તો એવી એની અસર એ ત્યાં જાગૃત નહીં રહ્યા તો પછી એ અસરમાં આપણે અસરમાં આવી જઈએ છીએ, એ અસર આપણને પકડે. એટલે ત્યાં આપણે જાગૃત રહેવાનું છે. તો આખા દિવસના જીવન વ્યવહારમાં આ જ્ઞાન સાથે, દ્રષ્ટિ સાથે કેવી રીતે રહેવું, એ તમે જરા એનું સ્વાધ્યાય ખાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવસ દરમિયાન તો આપણે એવું લાગતું હોય છે કે ભાઈ આપણે ગયા ભાવમાં એવી શું ચાર્જ કરીને આવ્યા કે એવા સંજોગો આવતા હોય કે જેથી કરીને એ વખતે જે એવા સંજોગ ભેગા થતા હોય અને જે સૂક્ષ્મતમ દોષો થતા હોય તે વખતે આપણી આ તો દાદાનું વિજ્ઞાન મળ્યું છે તો જાગૃતિ આવી જાય છે અને ખબર પડે છે કે ઓહો, આપણે આવી રીતે બધું કર્યું હતું, આપણે આવી રીતે બધા વિચારો આવે છે, આપણે આવી રીતે આવું માલ ભરીને લાવ્યા છે. તે બધા દોષોનું ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરવું પડે છે. કારણ કે એવા જ્યારે સંજોગો આવે છે ત્યારે આપણે આખું બધાને અંતસ્કરણને હલાવી દેતા હોય છે. સૂક્ષ્મતમ દોષો કઈ જેવા તેવા હોતા નથી. અંતસ્કરણમાં જે એ વખતે દોષો થતા હોય તે વખતે આપણી આખું આત્માનું સુખ બધું અવરાઈ જતું હોય છે. પણ એવા જ સંજોગમાં જો દાદાના વિજ્ઞાન મળ્યા પછી જો આપણે નિરંતરની જાગૃતિ હોય અને આપણે નિરંતરનું એના પર ફોકસ હોય, એના પર લાઈટ હોય, તો એ સંજોગ ઊભો થયો નથી એના પહેલા પ્રતિક્રમણ શરૂ થઈ જાય છે. આ વિજ્ઞાનની એટલી મોટી બલિહારી છે. અને જો એવા સંજોગમાં આપણે જાગૃત રહીએ તો સ્લોલી જે સૂક્ષ્મતમ દોષો છે ને એ બધા ખલાસ થતા જાય. અને આમાં શું છે કે દાદાની સાયન્સ આ જબરજસ્ત છે. જ્યાં સુધી તમને એ દોષો દેખાતા નથી, તમને પકડમાં આવતા નથી, ત્યાં સુધી એ બધા દોષો તમારે ત્યાં રહેશે જ. પણ એઝ સૂન એઝ જે આ બધા તમારે દોષો દેખાઈ ગયા અને તમે એના પર ફોકસ રાખ્યું અને તમને એના પર જાગૃતિ રાખી અને તમને દેખાયા, દેખતાની સાથે એ દોષો બધા ગાયબ થઈ જશે. આવું ગજબની દાદાની આ સાયન્સ છે અને આવું ગજબનું આપણું એક્સપિરિયન્સ છે, આવું વિજ્ઞાન છે. એટલે બનતા આપણે દાદા કહેતા હતા કે આખો દિવસ આના પર ફોકસ રાખો. ફોકસ રાખો એટલે શું કહેવા માંગે છે કે જો તમે એમના પર ફોકસ નહીં રાખો તો તમને પકડમાં જ નહીં આવશે. અને જો પકડમાં નહીં આવે તો એ બધા દોષો તમારા ઘરમાંથી નીકળશે બી નહીં. પણ જો ફોકસ રાખ્યું અને તમને દેખાયા, ઓહો, આ તો આવું બધું, આપણે આવા બધા વિચાર કર્યા છે, આપણે આવું બધું કરી રહ્યા છે, આપણે આની આ રિઝલ્ટ છે, તો તરત જ જોતાની સાથે એ બધા દોષો ગાયબ થતા જશે.
એટલે આ દાદાની સાયન્સ એવી ગજબની છે કે તમે એટલા માટે દાદા ખાસ કહેતા બી હતા કે આવી રીતે તમને પકડમાં નહીં આવે તો તમારે બપોરે રાત્રે ગમે ત્યારે બી જ્યારે ટાઈમ મળે ને ત્યારે સામાયિકમાં બેસવાનું. સામાયિકમાં બેસીને તમે આમ આંખ બંધ કરીને બેસો ને કે આજે આખા દિવસમાં મારા કયા કયા સૂક્ષ્મતમ દોષો થયા છે, તો ફટ કરીને તમારે બધા આમના ફોટા પડશે. પણ આપણે જો હાલતા ચાલતા સવારથી લઈને સૂતા સુધી રાત્રે સૂતા સુધી ઓબ્ઝર્વ જ નહીં કરીશું, બેસીશું નહીં, સામાયિક નહીં કરીશું તો એ પકડમાં નહીં આવે કોઈ દિવસે. એટલે દાદા ખાસ તો અમને તો બેસાડીને સામાયિક કરાવતા હતા રેગ્યુલર, કે તમે જુઓ આજે તમારે કઈ દોષ પકડાયા, આજે કઈ દોષ દેખાયા તમને, કે હા દાદા માર વગરના દોષ દેખાય છે. એ ક્યારે કેવી રીતે દેખાય કે જ્યારે આપણે સામાયિકમાં બેસી. બાકી આપણે અહીંયા કોઈ આજુબાજુમાં તો આપણે બધા મહાત્મા હોઈએ તો બધા તો કોઈ શું કરે, બધા વખાણ કરે દાદાના મહાત્મા છે, આમ છે, પણ અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે કોઈને પકડમાં ના આવે. અંદરખાને કયા દોષ થાય છે આપણે કોઈને ખબર બી ના પડે. બહારથી વ્યવહાર તો આપણે દરેક સાથે બહુ સુંદર કરતા હોઈએ, પણ અંદર શું ચાલી રહ્યું છે એ જ્યારે આપણે અંદર પોતે ઓબ્ઝર્વ કરીશું, અંદર જઈશું, એને આપણે સામાયિકમાં બેસીશું ત્યારે એ બધા પકડમાં આવે. અને જેવી રીતે પકડમાં આવતા જ આવે એવી રીતે દોષો બધા ખાલી થતા જશે. બરોબર છે? બરાબર છે. દીપકાજી? યસ. ઓકે. હવે એટલે આ રીતે આખો દિવસ આપણે આવી રીતે રહીશું ને તો આપણી જાગૃતિ આપણા અહીંયાથી બોલાય છે ને અહીંયા આપણે એને સારી રીતે કેચ કરી લઈશું, પકડી લઈશું, અને જે એ અસરમાં આપણને તણાઈ જઈએ છે તે જાગૃતિથી એ કોની અસર થાય છે એ ઓળખાતી જશે અને એની અસરમાંથી આપણે મુક્ત થતા જશું ને અસરને જોઈ શકાશે. એટલે એ જેટલી વસ્તુ જોઈ એટલી એ જાય, એટલે ગઈ જ શબ્દો. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી પછી એ રહેતી નથી, કારણ કે એને જોઈ લીધી, એની અસરમાંથી આપણે મુક્ત થઈ ગયા. એટલે એ આવે તો હવે તમને અસર નહીં થવાની. એટલે આ રીતે આખા દિવસમાં જઈએ એટલે દાદા શું કીધું કે જે આ તો આપણે હમણાં છે ને સૂક્ષ્મતમ દોષો સમજાય છે અને એમાં એના ઘણા પાસાઓ આપણે એને પાછળથી ચોખ્ખા કરીએ છીએ. તે વખતે તો ધક્કો જ વાગી જાય છે. એ તમે બધા અનુભવ કરશો જરૂરથી. એક વખત એની અસર થઈ જાય છે એટલે આપણને એમ લાગે કે તન્મયાકાર થઈ ગયા, પણ આપણે તન્મયાકાર થતા નથી. તન્મયાકાર થવા માટે હું જ દીપક આનંદ છું એવું હોવું જોઈએ, જે બિલકુલ નથી. એટલે એને એ કહેવાતું નથી, કારણ કે એ શબ્દ અજ્ઞાનતાના સંબંધમાં વપરાયેલો છે. જ્ઞાન પછી એ તન્માકાર, એકાકાર, એકરૂપતા રહેતી નથી, એ જુદું પડી ગયું. અને દાદા એમ કીધું કે જ્યારે આપણે બધા જ પોતાના દોષો જોઈએ ને, જે ગઈકાલે આપણે પાંચીથી પેલું દોષો વાળું સ્વયં જ્યોતિ સુખધામ થયા, જે પોતાના બધા દોષો જુએ છે અને જોતા જાય છે તે સ્વયં જ્યોતિ સુખધામ થાય છે. અને આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ પરમ જ્યોતિ સુખધામ. એટલે આ વાત છે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો શ્રીમંત બોલાવો. કીર્તિબેન, કશ્યપભાઈ, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો.
સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાર્થ વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે આજ રાખીશું. સૂક્ષ્મતમ દોષો, મારાપણાના દોષો અને આઈ માઇનસ માય, એ આપણું પરમાત્મા પદ ખુલ્લું થશે. એટલે ડિસ્ચાર્જ મમતામાંથી, ડિસ્ચાર્જ માલિકી ભાવમાંથી આપણે નીકળી ગયા. એ દાદા ભગવાનની દશા છે. એટલે દાદા ભગવાનનો અનુભવ આપણો થાય છે. જય સચ્ચિદાનંદ.